નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। સંજેલી ખાતે રક્તપિત્ત જાગૃતિ માટે ભવાઈના માધ્યમથી લોકોને જાગૃત કરાયા। દાહોદ જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા લોકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો થકી લોકોને માહિતગાર કરાય છે। ત્યારે સંજેલી તાલુકા મથકે હાટ બજારમાં ભવાઈ ભજવી ભવાઈના માધ્યમથી કલાકારોએ રક્તપિત્ત અંગે લોકોને માહિતગાર કર્યા હતા। મારું નામ છે મૂળજીભાઈ એસ બારોટ અને જય શ્રી બ્રહ્માણી ભવાઈ કલા મંડળ છેલ્લા 30 વર્ષથી મારી આ પાર્ટી ગુજરાતના ગામડે ગામડે ભવાઈ નાટક કાર્યક્રમો કરું છું। હમણાં લેપ્રસીનું લોક જાગૃતિ કાર્યક્રમ ચાલે છે, એમાં દરેક હાટોમાં અમારા દાહોદ જિલ્લામાં માન્ય સાહેબશ્રી અમને અહીંયા સામેલ કર્યા છે। અહીંયા હાટોમાં જાહેર પબ્લિકની સમક્ષ હું ભવ્ય મારા નાટક ગ્રુપ સાથે કાર્યક્રમ કરી અસરકારક અમે લોક ભાષામાં વધુ અસર થાય એવી ભાષામાં અમે લોકોને જાગૃતિ આપીએ છીએ। અને રક્તપિત્ત રોગ કેવો છે, એના લક્ષણો શું છે, એનાથી બચવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ, આ તમામ ડિટેલ અમે એક કડવી દવા મધમાં મિલાવીને એટલે ખૂબ જ અસરકારક અમે કાર્યક્રમ કરી લોકોને લોક જાગૃતિ આપું છું। એવા વિવિધ આપણે યોજનાઓ જેવી કે ટીબીની જાહેરાત, રક્તપિત્ત જાહેરાત, મેલેરિયા જાહેરાત, તમામ રોગોની જાહેરાત અને તમામ યોજનાઓની જાહેરાત મોટા પાયે મોટા સમારંભોમાં પણ મારું ગ્રુપ અહીંયા કામ કરે છે, તમામ આપણા ગુજરાત લેવલે। અને આ મારી પાર્ટી છેલ્લા 30 વર્ષથી કામગીરી કરે છે। મારું વતન છે લુણાવાડા તાલુકો, જૂના ભલાડા ગામ અને મૂળજીભાઈ એસ બારોટ મારું નામ છે। જિલ્લામાં રક્તપિત્તના કેસમાં ઘટાડો થાય અને રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે, આ રોગથી કઈ રીતે બચી શકાય તેના ઉપાયો વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને જરૂરી સારવાર અંગે પણ જાણકારી અપાઈ હતી। રક્તપિત્ત નાબૂદી અભિયાન અંતર્ગત ભવાઈના માધ્યમથી જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન જે આપણે આખા ગુજરાતમાં, આખા ભારતમાં જે 30 તારીખથી 13 તારીખ સુધી દિન 15 સુધી આ ચાલવાનું છે અને તેમાં ગામડે ગામડે છેક સુધીના બધા માણસોને સ્પર્શ લેપ્રસી વિશે અવેરનેસ થાય અને લેપ્રસીના કેસો બધા જ ત્યાંથી શોધી લે અને જરૂરી સારવાર પર મૂકે અને સંપૂર્ણ સારવાર રાખે તો આ લેપ્રસી આપણે એને ઇરેડિકેટ કરી શકીશું અને જે ડિફોર્મિટી કેસીસ છે તે આપણે જાતનો ભેદભાવ વગર અને ડિસ્ક્રિમિનેશન વગર આપણે એને નાબૂદ કરવાના પ્રયત્નો કરવાના છે। તેના માટે આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેનનું આયોજન કરવામાં આવેલ છે। ડૉક્ટર અલ્પના જૈન, DNMO લેપ્રસી દાહોદ।